નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે જોઈશું કે ભીષણ ચક્રવાત મોન્થા નબળું પડ્યું છે। આંધ્રપ્રદેશ અને તેના તટીય વિસ્તારોમાં તેનાથી શું અસર થઈ છે તેના સમાચાર જોઈશું। સાથે રાજ્યના સમાચારની વાત કરીશું, જેમાં કમોસમી વરસાદના લીધે ઘણું નુકસાન થયું છે અને હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં કેટલો વરસાદ રહેશે તેના પણ વિગતવાર સમાચાર જોઈશું। સાથે જ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે, તો કેબિનેટની બેઠકમાં કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે તે પણ સમાચારમાં વિગતવાર માહિતી મેળવીશું। પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં મેરીટાઈમ લીડર્સ કોન્ક્લેવને કરશે સંબોધિત। સાથે જ ગ્લોબલ મેરીટાઈમ સીઈઓ ફોરમની પણ કરશે અધ્યક્ષતા। ફોરમમાં વૈશ્વિક સમુદ્રી કંપનીના સીઈઓ, રોકાણકારો, નીતિ નિર્માતા, ઇનોવેટર્સ વૈશ્વિક સમુદ્રની ઇકોસિસ્ટમ પર કરશે ચર્ચા। ભીષણ વાવાઝોડું મોન્થા પડ્યું નબળું। મોન્થા આજે ઓડિશા પહોંચે તેવી સંભાવના। પ્રભાવિત જિલ્લાઓમાં ભારે વરસાદ, રાહત અને બચાવ માટે ટીમો તૈનાત। તો 8 જિલ્લાના 17,817 લોકોનું કરાયું રેસ્ક્યુ। બિહારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દરભંગા, સમસ્તીપુરા અને બેગુસરાયમાં જનસભાઓ। તો ભાજપના દિગ્ગજ નેતાઓ રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, નીતિશ કુમાર સહિત ઇન્ડી ગઠબંધનના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની સંયુક્ત સભાઓ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક। બેઠકમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓએ કરેલી મુલાકાતનો સોંપશે રિપોર્ટ। તો ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે થશે વિચારણા। તો 31 ઓક્ટોબર એકતાનગર કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ થશે ચર્ચા। રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ। છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ। બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ 2 ઇંચ, તો ગીર સોમનાથમાં 1.25 ઇંચ અને અમદાવાદના બાવળામાં 1.5 ઇંચ વરસાદ। રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ઝળક્યું ગુજરાત। નડિયાદના સ્પોર્ટ્સ એકેડેમીના તાલીમાર્થી રુચિત મોરીને 400 મીટર હર્ડલ્સમાં મેળવ્યો ગોલ્ડ મેડલ। રુચિતે 50.10 સેકન્ડમાં હર્ડલ્સ પૂરી કરીને બનાવ્યો નવો રેકોર્ડ। આજે સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ। વીરપુરમાં દિવાળી જેવો માહોલ। રાજ્યના વિવિધ જલારામ મંદિરોમાં અન્નકૂટ, આરતી સાથે ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। અને સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં। બીએસસીનો સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 84,900 નજીક। તો નિફ્ટીએ વટાવી 26,000ની સપાટી। બેંક શેરોમાં ધોવાણ। સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ। સમાચાર હવે વિગતવાર જોઈશું। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે પહોંચશે। તેઓ આજે સાંજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025માં સહભાગી થશે અને મેરીટાઈમ્સ લીડર્સ કોન્ક્લેવમાં સંબોધન કરશે, તેમજ ગ્લોબલ મેરીટાઈમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરશે। તો આ કાર્યક્રમ 85થી વધુ દેશો અને 1 લાખથી વધુ પ્રતિનિધિઓ તેમજ 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમનું મુખ્ય વિષય વસ્તુ મહાસાગરમાં એકીકરણ, એક સમુદ્રી દ્રષ્ટિકોણ છે। તો આ કાર્યક્રમ 31 ઓક્ટોબર સુધી ચાલશે। इंडिया मैरीटाइम वीक नीति, व्यापार, तकनीक और लोगों को एक साथ एक मंच पर लाती है ताकि समुद्री अर्थव्यवस्था का भविष्य तय किया जा सके। प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति उनके समुद्री क्षेत्र के विकास और मैरीटाइम अमृतकाल विजन 2047 की प्रतिबद्धता को दर्शाती है। कैमरा पर्सन कपिल मस्की के साथ श्यामा मिश्रा, डीडी न्यूज, मुंबई।
તો ગંભીર ચક્રવાત મોન્થા નબળું પડીને આંધ્રપ્રદેશમાં ચક્રવાતમાં પલટાયું છે અને મોન્થા આંધ્રપ્રદેશથી ઓડિશા તરફ આગળ વધ્યું છે. બંગાળની ખાડીમાં ઊભું થયેલું આ તોફાન આંધ્રપ્રદેશમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું અને ત્યારબાદ તેનું જોર થોડું નબળું પડ્યું છે. જોકે આ ચક્રવાતના કારણે પ્રભાવિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાત મોન્થાનો સામનો કરવા રેલવે વિભાગ પણ સજ્જ છે અને ડિવિઝનલ, ઝોનલ અને બોર્ડ સ્તરે વોર રૂમ સક્રિય કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હરિયાણાની મુલાકાતે છે, જ્યાં અંબાલા એરફોર્સ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો થોડી ક્ષણોમાં તેઓ ફાઇટર પ્લેન રાફેલમાં ઉડાન ભરશે. તેમણે છેલ્લે એપ્રિલ 2023માં આસામના તેઝપુર સ્થિત એરફોર્સ સ્ટેશનની સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં પણ ઉડાન ભરી હતી. બિહારમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ દરેક રાજકીય પક્ષો પૂરપાટ પ્રચાર કરી રહ્યા છે. આજે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારમાં 3 ચૂંટણી સભા કરશે. અમિત શાહની પ્રથમ સભા દરભંગામાં ઉમેદવાર મૈથિલી ઠાકુર માટે મતની અપીલ કરશે, તો બીજી સભા સમસ્તીપુરમાં અને ત્રીજી સભા બેગુસરાયમાં છે. તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દરભંગા અને છપરામાં સભા કરશે, તો સીએમ યોગી આદિત્યનાથ સિવાન, ભોજપુર અને બક્સરમાં 3 સભાઓ કરશે. તો બીજી તરફ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર કરશે અને તેમની સાથે તેજસ્વી યાદવ પણ જોડાઈ શકે છે. હવે રાજ્યના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ છે, જેમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની સમીક્ષા કરીને ખેડૂતોના વળતર માટે ચર્ચા હાથ ધરાઈ છે. તેમજ રાજ્યના સિનિયર મંત્રીઓને કમોસમી વરસાદની સમીક્ષા માટે વિસ્તારમાં મોકલાયા બાદ તેનો રિપોર્ટ પણ લેવામાં આવશે. સાથે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા થશે અને મંત્રીઓને ખાતાની ફાળવણી કર્યા બાદ વિભાગોમાં મંત્રીની કામગીરી અને આગામી 100 દિવસના એજન્ડા સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે. તો આ અંગે વધારે વિગત સાથે અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા જોડાઈ ગયા છે. જી દુર્ગેશ, શું છે આ અંગે વધુ માહિતી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે. આ કેબિનેટ બેઠકની અંદર જે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, ત્યારબાદ ખાતાની ફાળવણી કરી પછીની આ કેબિનેટ બેઠક જે છે પ્રથમ કેબિનેટ બેઠક છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીની પણ આ છેલ્લી કેબિનેટની બેઠક છે. આ કેબિનેટની બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 દિવસ પહેલા જે તમામ સિનિયર મંત્રીઓ છે તેઓના વિસ્તારની અંદર જવાબદારી સોંપવામાં આવી હતી. જે વિસ્તારની અંદર વધારે વરસાદ પડ્યો છે, નુકસાન થયું છે, તેની કામગીરીને લઈને જે રિપોર્ટ તૈયાર કરીને લાવ્યા છે તે રિપોર્ટ આજે કેબિનેટ બેઠકની અંદર મૂકશે. સાથે જ આગામી 31 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેવડિયા ખાતે જે 150મી સરદાર પટેલ જન્મ જયંતિની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી થવાની છે તેને લઈને પણ હાલ ચર્ચા ચાલી રહી છે. આગામી જે 100 દિવસ છે તેની અંદર નવા મંત્રીઓ કેવા પ્રકારની કામગીરી કરશે તેનો રોડમેપ તૈયાર કરવાને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા ચાલી રહી છે. સવારે 10 વાગ્યા કેબિનેટની બેઠક શરૂ થઈ છે. લગભગ 1 કલાક જેટલો સમય થયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યના જે પ્રવક્તા મંત્રી હોય છે તેના દ્વારા આ સત્તાવાર જે છે કેબિનેટ બેઠકની ચર્ચાને લઈને માહિતી આપી શકે છે. જી દુર્ગેશ, આભાર સમગ્ર માહિતી બદલ. અને હવે સમાચારમાં આગળ વધીએ તો છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડા, પાટણ, વેરાવળ અને તલાલામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બાવળામાં 1.5 ઇંચ અને રાધનપુરમાં 1.57 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આજે અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ તેમજ સંઘ પ્રદેશમાં ભારે ઝાપટાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. जो हेवी रेनफॉल का वार्निंग है, सौराष्ट्र और कच्छ में अगले 4 दिन के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है ऑरेंज अलर्ट के साथ. और गुजरात रीजन में मेनली साउदर्न डिस्ट्रिक्ट जो है मेनली कोस्टल डिस्ट्रिक्ट्स के इसके लिए हेवी रेनफॉल येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया हुआ है.
थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है। इसकी विंड स्पीड 30 to 40 किलोमीटर स्पीड रहेगी। हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट्स है सौराष्ट्र कच्छ में पहले बोलते हैं, ऑरेंज वार्निंग में जो गया है गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी रेनफॉल का येलो वार्निंग के साथ द्वारका, पोरबंदर, जूनागढ़, देन अमरेली और भावनगर के लिए दिया गया है। તો આવો નિહાળીએ જીવન પ્રસારણ અંબાલાથી। संदेश इस उड़ान के जरिए, क्योंकि ये उड़ान सिर्फ एक सफर नहीं बल्कि भारत की रक्षा शक्ति का भी प्रतीक के तौर पे इसे देखा जा रहा है। और राष्ट्रपति द्रौपदी मुर्मू के रूप में एक महिला का फाइटर जेट उड़ाना महिलाओं को सेना और विज्ञान में आगे बढ़ने का भी संदेश देता है कि देश में जो अलग अलग जगह पर महिलाएं हैं उन वो महिलाएं सपने देखें, मेहनत करें, आगे बढ़ें और अपने सपनों को पूरा करें। और ये दिखाता है कि भारत अपने रक्षा के क्षेत्र में किस तरीके से लगातार आत्मनिर्भर भी हो रहा है। क्योंकि रक्षा के लिए अगर हम देखें तो राफेल जैसे जेट जो है वो सीमाओं की रक्षा करते हैं और ये उड़ान वायुसेना के जवानों का भी मनोबल बढ़ाएगी। प्रेरणा की अगर बात करें तो राष्ट्रपति द्रौपदी मुर्मू आदिवासी पृष्ठभूमि से हैं और उनकी ये उपलब्धि गरीब और आदिवासी युवाओं को एक साफ संदेश देती है कि सपने बड़े देखो, मेहनत से उन्हें हासिल करो। और ये देखिए ये उड़ान अब शुरू हो चुकी है। टेक ऑफ की पूरी तैयारियां इस समय। तो अब से कुछ ही देर में टेक ऑफ होने जा रहा है राफेल और जिसमें सवार हैं देश की राष्ट्रपति द्रौपदी मुर्मू। एक अलग मैसेज इन तस्वीरों के जरिए, ऐतिहासिक क्षण। ये तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं और रफाल ने ये उड़ान अपनी भर ली है। अंबाला एयरफोर्स स्टेशन से ये उड़ान भरी और ये तस्वीरें सीधी तस्वीरें इस समय आपको दिखा रहे हैं। सेना के सर्वोच्च कमांडर के रूप में देश की राष्ट्रपति द्रौपदी मुर्मू की ये दूसरी उड़ान है, क्योंकि इससे पहले साल 2023 में सुखोई 30 फाइटर जेट में भी उड़ान उन्होंने भरी थी। और इसके जरिए महिलाओं की भागीदारी रक्षा के क्षेत्र में उसको लेकर एक अलग मैसेज भी नजर आता है, एक अलग संदेश कि आप आगे बढ़ें, बड़े सपने देखें, मेहनत करें और उन सपनों को पूरा करें। और रक्षा के क्षेत्र में आज की तारीख में अगर हम देखें तो देश की कई सारी ऐसी लड़कियां हैं, महिलाएं हैं जो सपने देखती हैं और उनको पूरा भी कर रही हैं। और ये सीधी तस्वीरें हरियाणा के अंबाला से।
तो राफेल की खासियत की अगर हम बात करें तो अपने आप में इसकी कई खासियत है, जिसमें इस समय देश की राष्ट्रपति द्रौपदी मुर्मू इस समय सवार हैं और कि ये सौटी अब शुरू हो चुकी है। और 2023 में जब उनकी पहली सौटी थी सुकोई 30 MKY में, जब उन्होंने उड़ान भरी थी, तो उस दौरान भी एक अलग तस्वीर नजर आई थी और उसी तरीके की आज भी ये खास तस्वीर नजर आ रही है। ये सीधी तस्वीरें हरियाणा के अंबाला से। अंबाला एयरफोर्स स्टेशन पर ये एक खास और ऐतिहासिक पल, जब भारत की राष्ट्रपति द्रौपदी मुर्मू राफेल फाइटर जेट में उड़ान भर रही हैं और ये उनकी राष्ट्रपति पद की एक और बड़ी उपलब्धि के तौर पर भी इसे देखा जा रहा है, जो भारत की बढ़ती रक्षा क्षमताओं को भी दर्शाता है। राष्ट्रपति द्रौपदी मुर्मू भारतीय सशस्त्र बलों के सर्वोच्च कमांडर हैं और वो पहली आदिवासी महिला और दूसरी महिला हैं जिन्होंने ये पद भी संभाला, और साथ ही देश की जो बाकी महिलाएं हैं उनको एक संदेश भी दिया कि आप आगे बढ़िए, सपने देखिए और उन सपनों को मेहनत के साथ पूरा कीजिए। क्योंकि इससे पहले कई देश में महिलाएं जो हैं उनका एक सपना होता था कि वो रक्षा क्षेत्र में आए, भारत की सेवा करें। हालांकि उससे पहले कई सारी पाबंदियां भी लगी हुई थी, लेकिन अब उन सभी पाबंदियों को ख़त्म कर दिया गया है। रक्षा के क्षेत्र में महिलाओं की एंट्री भी अपने आप में एक अलग भूमिका इस समय निभा रही हैं देश की महिलाएं। अंबाला एयरफोर्स स्टेशन से उड़ान भरी है राष्ट्रपति द्रौपदी मुर्मू ने राफेल में। तो ये तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं। तो ये सीधी तस्वीर इस वक्त आपको दिखा रहे हैं। अंबाला से राष्ट्रपति द्रौपदी मुर्मू ने राफेल में उड़ान भरी है और इस उड़ान से पहले कई सारे प्रोटोकॉल का भी पालन किया गया, जो ज़रूरी चीज़ें होती हैं, उनका हेल्थ चेकअप, और साथ ही उनको इस उड़ान के बारे में बताया गया कि कैसे ये उड़ान होगी, किन चीज़ों का ध्यान रखना है। तो ये तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं। તો આ ફાઇટર પ્લેન રાફેલના દ્રશ્યો હતા, જેમાં રાષ્ટ્રપતિ ઉડાન ભરી છે। અને સમાચારમાં આગળ વધીશું તો અમરેલામાં રાજુલાની ધાતરવાડી નદીમાં નહાવા પડેલા 3 સગા ભાઈ સહિત 4 લોકો ડૂબી ગયા હોવાની ઘટના બની હતી, જેમાં મોડી રાત સુધીમાં શોધખોળ કર્યા બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 3 યુવકો હજી પણ ગુમ છે। તો આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા, તેમજ ગુમ યુવકોને શોધવા તંત્ર પણ ખડે પગે છે। ધાતરવાડી નદીમાં 4 યુવાન ડૂબવાનો ઘટના બનેલ છે, તે અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આજ સવારના 7 વાગ્યાના સુમારે એક બોડીનું રિકવરી કરી આપેલ છે। વધુ શોધખોળ માટે એનડીઆરએફ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી સંયુક્ત રીતે શોધખોળ ચાલુ છે। નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીના તાલીમાર્થી રુચિત મોરીએ ઝારખંડમાં 400 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આ સ્પર્ધામાં ભાગ લેતા રુચિતે 50.10 સેકન્ડનો સમય લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે। આ ચેમ્પિયનશિપમાં ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન અને માલદીવના 300 જેટલા એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે।
તો રાજ્ય સરકાર સંચાલિત નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા અપાતી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ અને ટ્રેનિંગને લઈને મૂળ ગીર સોમનાથના અને 8 વર્ષથી નડિયાદમાં તાલીમ લેતા રુચિતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને સરકારનો આભાર માન્યો હતો. નડિયાદ એકેડેમીમાં મેં 8 વર્ષથી ટ્રેનિંગ કરું છું. મને અત્યારે સાફ ગેમમાં સિલેક્શન થયું જે રાંચીમાં આયોજન થઈ છે. એમાં મારું પરફોર્મન્સ જે અમે ટ્રેનિંગ કરી હતી એના કરતાં સારું રહ્યું છે અને મને ભારત તરફથી રમવા મળ્યું એ મને ખુશી છે અને હું મારા કોચ, મારી ફેમિલી બધાના સપોર્ટના લીધે અહીં સુધી પહોંચી શક્યો છું. અહીંયા એથ્લેટિક્સ એકેડમી ચાલી રહી છે, જેમાં અમારા ખેલાડી રુચિત બોરી કે જે 4th સાફ ગેમ રાંચી ખાતે આયોજન થયેલું હતું, એમાં એમણે 400 મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને દેશનું ગૌરવ વધારેલ છે. અને જે હાલમાં થયેલ સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ, જે 4થી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ હતી રાંચીમાં, એમાં નડિયાદ એચપીસીના એથ્લીટ રુચિત મોરીએ 400 મીટર વિઘ્ન દોડમાં 17 વર્ષ જૂનો મીટ રેકોર્ડ તોડીને 400 મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની જન્મજયંતિની રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજકોટના ભીલવાસ વિસ્તારમાં આવેલા 54 વર્ષ જૂના મંદિરે વહેલી સવારથી આસ્થાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. તેમજ શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર બુંદી અને ગાંઠિયા તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને સવારે 7 વાગ્યાથી ભક્તોની ખૂબ ભીડ જામી છે અને આજે આ મંદિરની અંદર બધામાં ખૂબ આનંદ છે, ઉત્સાહ છે, થનગનાટ છે અને પૂરા રાજકોટની અંદર જલારામ જયંતિ ઉજવાઈ રહી છે. ત્યારે આ મંદિરમાં સવારે મહાઆરતી, બપોરે અન્નકોટ અને સાંજે સંગીત સંધ્યા રાખેલી છે અને જલારામ બાપાની ભાવસભર ઉજવણી થઈ રહી છે. દિવાળીની રજાઓ દરમિયાન અંબાજીમાં 8 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંદિરને આ દિવસો દરમિયાન 1.25 કરોડ રૂપિયા જેટલી ભેટ પ્રાપ્ત થઈ છે. તેમજ સોનાની લગડીઓ પણ ભક્તજનોએ ગુપ્ત દાન કરી હતી. મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન યાત્રિકોને સુચારુ રૂપે માતાજીના દર્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના જે ભંડાર છે, જે દાનપેટી છે એને છલકાવી દીધી છે. લગભગ 1.25 કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે. એ પૈકી 1 કરોડ 1 લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે. એમ 1.25 કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે. આ સિવાય લગભગ 400 ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડીઓ રૂપે દાન પ્રાપ્ત થયું છે. એ પણ ભંડારમાં ગુપ્ત દાન તરીકે પ્રાપ્ત થયું છે. તો આમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ ધસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે કરવામાં આવી હતી. અને હવે વાત ભારતીય શેર બજારની કરીએ તો વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે ભારતીય શેર બજાર આજે સપ્તાહના 3જા દિવસે લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યું છે. બીએસસીનો સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 84,930 પર, તો નિફ્ટી 100 પોઈન્ટ વધીને 26,000 પર પાર કારોબાર કરી રહ્યું છે. તો આજે ટાટા સ્ટીલ, ઓએનજીસી અને જીએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેનર્સ રહ્યા છે. તો આજે આઈટી સ્મોલ કેપના શેરોમાં તેજી, જ્યારે બેંક શેરોમાં ધોવાણ જોવા મળી રહ્યું છે. વાત કરીએ કોમોડિટીની, તો આજે સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 89 રૂપિયા ઘટીને 1,19,000 પર છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 634 રૂપિયા વધીને 1,44,900 પાર પહોંચ્યો છે. તો ડોલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત બન્યો છે. તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.